ઘણી વખત એવું બને કે વ્યક્તિ જીવનમાં કોઈ સાહસ કરે તો સફળતા પણ મળે અને નિષ્ફળતા પણ મળે, પરંતુ ધંધામાં નુકસાની જતા કોઈ વ્યક્તિ ચોરી કરવા માંડે તો ચોક્કસ નવાઈ લાગે। અમદાવાદમાં એક આઈટી એન્જિનિયર યુવક ધંધામાં નુકસાન થતા બની ગયો એટીએમ ચોર અને લોકોના ખાતામાંથી પૈસા ઉપાડવા લાગ્યો। પોલીસની પકડમાં રહેલા આ શખ્સને જોઈ લો। તે હતો એક આઈટી એન્જિનિયર, પરંતુ તેણે પોતાની આવડતનો ઉપયોગ ખોટા કામમાં કર્યો અને અંતે પોલીસ પકડમાં આવી ગયું છે। આ વ્યક્તિ કોઈ પણ એટીએમ નજીક જોવા મળતો હતો। યેન કેન પ્રકારે કોઈ પણ વ્યક્તિનું ડેબિટ કાર્ડ પડાવી લીધા બાદ તેમાં અંદાજ પ્રમાણે પિન નંબર નાખીને રૂપિયા ઉપાડતો હતો, પરંતુ જેમ જેમ પોલીસને ફરિયાદ મળવા લાગી એટલે પોલીસે સીસીટીવીના આધારે અને બાતમીના આધારે આ શખ્સને પકડી પાડ્યો છે। મૂળ બેંગલુરુનો અને સુરતમાં સ્થાયી થયેલ અમિત જૈન નામના આરોપીને હાલમાં પકડી પડાયો છે। સ્ટાફને બાતમી રહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે, જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા। ત્યારબાદ એની અંગ જડતી કરતા એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા। આ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી અલગ અલગ 176 બેંકના ડેબિટ કાર્ડ મળી આવ્યા છે। આરોપી અમિત જ્યાં એટીએમ સેન્ટર પર વધારે લોકોની અવરજવર હોય ત્યાં વોચ ગોઠવતો અને કોઈ પણ વ્યક્તિ એટીએમમાં કાર્ડ ભૂલી જાય અથવા તો કોઈને મદદ કરવાના બહાને પણ કાર્ડ તે મેળવતો હતો। ત્યારબાદ તેનો ઉપયોગ કરીને અંદાજ પ્રમાણે પિન નંબર નાખતો હતો। જો સફળ થાય તો તેમાંથી રૂપિયા ઉપાડતો હતો। આરોપી પિન નંબર માટે કાર્ડ પર લખેલા નામ પરથી અંદાજ લગાવતો। જે નામ હોય તેના પરથી સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ ચેક કરતો અને તેમાંથી જે તે વ્યક્તિની જન્મ તારીખ મેળવતો। વ્હીકલ સાથેના ફોટોગ્રાફ હોય તો તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે કોમ્બિનેશન કરીને અંદાજિત પિન નંબર નાખતો હતો। આ ગુનાની અંદર જે આરોપી છે અમિત કુમાર સુરેશ કુમાર જૈન એ ભીડભાડવાળી જગ્યાએ જ્યાં એટીએમનો સતત ઉપયોગ થતો હોય તેવા એટીએમની અવારનવાર વિઝિટ લેતો અને ત્યાં કોઈ વ્યક્તિ છે એ ભૂલથી એનું એટીએમ મૂકીને જતા રહ્યા હોય, ભૂલી ગયા હોય, એ એટીએમ કલેક્ટ કરતો। આ ઉપરાંત કોઈ વૃદ્ધ હોય અથવા તો કોઈ વ્યક્તિને મદદની બહાને છે એમના એટીએમ નજર ચૂકવી અને ચોરી લેતો। ત્યાર પછી છે એ જુદા જુદા પિનના કોમ્બિનેશન દ્વારા એ રૂપિયા ઉપાડતો। આરોપી અગાઉ કામ કરતો મોબાઈલ રિપેરિંગ કરવાનું, પણ તે બંધ થતાં તેણે બુલિયનમાં સોનાના લેવેચનો ધંધો શરૂ કર્યો હતો। આરોપી અગાઉ પણ વર્ષ 2022માં અમદાવાદ સાયબર ક્રાઇમમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો। હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેણે કેટલા રૂપિયાની ઉઠાંતરી કરી તે દિશામાં તપાસ આરંભી છે।